ચાલો ભૌતિકશાસ્ત્રના એક એવા ખ્યાલને સમજીએ જે ખૂબ જ રસપ્રદ છે અને જેને આપણે આજે એકદમ સરળ બનાવી દઈશું. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ જે કદાચ થોડો વિચિત્ર લાગે. શું એવું બની શકે કે કોઈ વસ્તુને ગરમી આપ્યા વગર જ એ ગરમ થઈ જાય? આમ તો સામાન્ય રીતે લાગે કે ના, એવું કઈ રીતે બને? પણ વિજ્ઞાન શું કહે છે? ચાલો જોઈએ. તો જવાબ છે હા, બિલકુલ થઈ શકે છે. અને ના, આ કોઈ જાદુ નથી. આના પુરાવા તો આપણી આસપાસ, આપણા રોજિંદા જીવનમાં છુપાયેલા છે. તમે જ વિચારો, શિયાળામાં જ્યારે ઠંડી લાગે ત્યારે આપણે શું કરીએ? હથેળીઓ ઘસીએ છીએ અને તરત જ ગરમાવો આવે છે. કે પછી જુઓ, સાયકલ કે ગાડીની બ્રેક લગાવીએ ત્યારે વ્હીલ ગરમ થઈ જાય છે. અને કોઈ લુહારને જોયો છે? એ જ્યારે હથોડાથી ધાતુને ટીપે છે ત્યારે એ લાલચોળ ગરમ થઈ જાય છે. આ બધા પાછળ એક જ સિદ્ધાંત કામ કરે છે. અહીં સમજવા જેવી વાત એ છે કે આ બધામાં આપણે ક્યાંય બહારથી ગરમી નથી આપતા. ફક્ત યાંત્રિક કાર્ય એટલે કે બળ લગાડવાથી જ પદાર્થનું તાપમાન વધી રહ્યું છે. એનો મતલબ એ થયો કે કાર્ય અને ગરમી વચ્ચે કોઈક તો ઊંડો સંબંધ છે. તો બસ, આપણા આ રોજિંદા અનુભવને એક વૈજ્ઞાનિક સિદ્ધાંતનું રૂપ આપવાનો શ્રેય એક ખૂબ જ મહાન વૈજ્ઞાનિકને જાય છે. જેમ્સ પ્રેસ્કોટ જૂલ. એમણે જ પહેલીવાર પ્રયોગો કરીને આખી દુનિયાને બતાવ્યું કે ભાઈ, કાર્ય અને ગરમી કોઈ બે અલગ વસ્તુઓ નથી. એ તો એક જ ઊર્જાના બે અલગ અલગ ચહેરા છે. અને સાચું કહું ને, આ એક ક્રાંતિકારી શોધ હતી. જૂલનું આ એક જ વાક્ય આખો ખ્યાલ સ્પષ્ટ કરી દે છે. એનો સીધો અને સરળ અર્થ એ છે કે તમે જેટલું વધારે કામ કરશો એટલી જ વધારે ગરમી પેદા થશે. સંબંધ એકદમ સીધો છે, કોઈ આડું અવળું નહીં. ચાલો ત્યારે હવે જોઈએ કે આ સિદ્ધાંતને ગણિતની ભાષામાં એટલે કે એક સૂત્રમાં કઈ રીતે ઢાળવામાં આવ્યો. આ એ જ સૂત્ર છે જેણે થર્મોડાયનેમિક્સનો પાયો નાખ્યો. જુઓ, વિજ્ઞાનમાં જ્યારે બે વસ્તુઓ એકબીજાના સમપ્રમાણમાં હોય, જેમ કે અહીં કાર્ય W અને ગરમી Q, તો એમની વચ્ચે બરાબરની નિશાની મૂકવા માટે એક અચળાંક ઉમેરવો પડે. અહીં એ અચળાંક છે J. અને બસ એને ઉમેરતા જ આપણને આપણું સુવર્ણ સૂત્ર મળી ગયું, W = JQ. તો હવે સવાલ એ થાય કે આ J છે શું? એનો મતલબ શું? અને એને ગરમીનો યાંત્રિક સમકક્ષ જેવું ભારે નામ કેમ આપ્યું? ચાલો એને પણ સરળ બનાવીએ. સાદી ભાષામાં J એ કાર્ય અને ગરમી વચ્ચેનો કન્વર્ઝન રેટ છે. એ એક એવો આંકડો છે જે આપણને કહે છે કે કેટલા કાર્યનું રૂપાંતર કેટલી ગરમીમાં થશે. સમજો ને કે એ કાર્યની ભાષાને ગરમીની ભાષામાં ટ્રાન્સલેટ કરનાર એક જાદુઈ નંબર છે. આને સમજવાની સૌથી સહેલી રીત છે. ધારી લો કે આપણે ઉત્પન્ન થયેલી ગરમી એટલે કે Q ને એક એકમ લઈએ. માની લો કે 1 કેલરી. તો સૂત્ર શું બનશે? J = W. મતલબ કે 1 કેલરી ગરમી પેદા કરવા માટે જેટલું કાર્ય કરવું પડે, બસ એ જ Jનું મૂલ્ય છે. કેટલું સરળ! અને આ રહ્યો એ જ જાદુઈ આંકડો 4.18. પ્રયોગોથી એવું સાબિત થયું છે કે બરાબર 1 કેલરી ગરમી પેદા કરવા માટે 4.18 જૂલ જેટલું કાર્ય કરવું પડે છે. પરીક્ષા માટે આ આંકડો તો ખાસ યાદ રાખવા જેવો છે. અને હા, આ મૂલ્ય એકદમ સાર્વત્રિક છે. તમે ગણતરી SI પદ્ધતિમાં કરો કે CGS પદ્ધતિમાં, એનું મૂળભૂત મૂલ્ય નથી બદલાતું. બસ પાછળ લાગતા એકમો બદલાય છે. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? સાર એટલો જ કે કાર્ય અને ગરમી એ બે અલગ અલગ તાકાત નથી, પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. અને એ સિક્કાનું નામ છે ઊર્જા. મતલબ કે આપણે કાર્યને ગરમીમાં અને ગરમીને કાર્યમાં ફેરવી શકીએ છીએ. પણ આ સમજૂતી એક નવા અને રસપ્રદ સવાલને જન્મ આપે છે. જો કાર્યમાંથી ગરમી બની શકે, તો શું ગરમીમાંથી કાર્ય પણ મેળવી શકાય? જરા વિચારજો, આપણા રોજિંદા જીવનમાં એવા કયા મશીનો છે જે બરાબર આનાથી ઉલટું કામ કરે છે? જો આ વિશ્લેષણથી તમારો આ ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ ગયો હોય, તો આવા જ બીજા વિષયોને આટલી જ સરળતાથી સમજવા માટે અમારી સાથે જરૂર જોડાજો અને સબસ્ક્રાઇબ કરજો. તમારી પરીક્ષાની તૈયારીમાં આ ખૂબ જ મદદરૂપ થશે.